हेलो दोस्तों, वेलकम टू ट्रांसेट एकेडमी। तो फ्रेंड्स, आ विडियो में આપણે ચર્ચા કરશું બેઝિક ઇલેક્ટ્રિકલ એક્ઝામ્પલ પાર્ટ નંબર 4। બરાબર, આની પહેલા આપણે 3 વિડિયો બનાવેલા છે બેઝિક ઇલેક્ટ્રિકલ જે પ્રીવિયસ યર પરીક્ષામાં જે પૂછાયેલા છે એ બધા એક્ઝામ્પલ આપણે એક વિડિયોમાં 10 એક્ઝામ્પલ ગણીને એક આપણે સિરીઝ બનાવીએ છીએ। બરાબર, તો આમાં ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરમાં જે એક્ઝામ્પલ પૂછાયેલા છે બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી એના આપણે આ ચોથો પાર્ટ બનાવીએ છીએ। બરાબર, આના પછી એક પાર્ટ બનશે એટલે ડીજીવીસીએલ ની અંદર જે 5 પેપર લેવાયેલા હતા એનું બેઝિક ઇલેક્ટ્રિકલ કવર થઈ જશે। ત્યારબાદ સીધું આપણે જોવાનું શું છે તો કે એના પછી આપણે મશીન પાવર સિસ્ટમ ને એવા દાખલા શરૂ કરી દેશું। ઓકે ફ્રેન્ડ્સ, તો ક્વેશ્ચન નંબર 1 તરફ આપણે જઈએ। ક્વેશ્ચન નંબર 1 તમને એમ કહી છે ધ ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ આરસી નેટવર્ક શો ઇન ફિગર। ઓકે, હવે જો તમને અહીંયા 10 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ આપેલો છે, અહીંયા એક રજિસ્ટર છે, આ 2R અને કેપેસિટર એકબીજાની પેરેલલમાં છે અને અહીંયા સ્વિચ છે એ ઓપન છે। હવે આપણે ટાઈમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો છે। તો ટાઈમ કોન્સ્ટન્ટની વેલ્યુ આપણને આઈડિયા છે કે ભાઈ સિરીઝ નોર્મલ સિરીઝ આરસી સર્કિટ હોય ને તો ટાઈમ કોન્સ્ટન્ટ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આરસી આવી રીતના આપણે ગણતરી કરતા હોય છે। બરાબર, હવે અહીંયા તમારે શું કરવાનું છે તો કે જુઓ, સૌથી પહેલા છે ને અહીંયા તો કે આ સર્કિટની અંદર સ્વિચને આપણે ક્લોઝ કરી દેવાની છે અને વોલ્ટેજ સોર્સને શોર્ટ કરી દેવાનો છે। સ્વિચને ક્લોઝ કરીને વોલ્ટેજ સોર્સને શોર્ટ કરો ને તો આ આર અને 2R બે એકબીજાની પેરેલલ થઈ જાય એટલે આપણે આર ઇક્વિવેલન્ટની વેલ્યુ મેળવવાની છે। સી ની વેલ્યુ તો તમને આપેલી છે। બરાબર, તો તમારી નવી સર્કિટ આ રીતના બની જશે। કેપેસિટર સી, આ 2R અને આ આર, તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર એટલે બે આર નું બરાબર આર ગુણ્યા સોરી બે લખાઈ ગયા આર ગુણ્યા 2R એના છેદમાં આર પ્લસ 2R। તો આન્સર શું થશે 2R સ્ક્વેર ડિવાઇડેડ બાય અહીંયા 2R વત્તા આર એટલે કે 3R, એક આર જશે તો એનો મતલબ 2/3 આર આપણને મળશે। આ આર ઇક્વિવેલન્ટની વેલ્યુ આપણને મળી ગઈ 2/3 આર। બરાબર, હવે સી માં કોઈ ફેરફાર કંઈ કરવાની જરૂર નથી તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એટલે કે ટાઈમ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 2/3 આર સી। ઓપ્શન નંબર એ સીધે સીધો તમને આન્સર દેખાય જ છે। બરાબર, તો બહુ તમારે એક્ઝામની અંદર તમારે આટલું દોરવાનું એવી કંઈ જરૂર નથી। બરાબર, તમારે તો ફાઇનલ સીધે સીધું ફટાફટ બને એટલું કેલ્ક્યુલેશન ઓછું કરવાનું છે એટલે તમારો ટાઈમ બચી શકે। ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર એ આપણો 2/3 આરસી થશે। આવો જ એક બીજો દાખલો ઇન્ડક્ટરનો આગળ લીધેલો છે એટલે ઇન્ડક્ટરની વેલ્યુ આપણને આવેલી હોય તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ કઈ રીતના આપણે આન્સર ગણતરી કરવાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। In a 2 wattmeter method, the power measurement of 3-phase load, the reading of wattmeter are 2000 watt and 1000 watt. What is the power factor of the load? હવે જો તમને પાવર ફેક્ટર ઓફ ધ લોડ ફાઇન્ડ કરવાનું કીધું છે। ઓકે ફ્રેન્ડ્સ, હવે તમને બે રીડિંગ આપેલા છે ભાઈ વોટમીટર 1 છે ને એ 1000 વોટ સોરી 2000 વોટ છે અને વોટમીટર 2 છે ને એ 1000 વોટ છે। ઓકે ફ્રેન્ડ્સ, હવે પાવર ફેક્ટર ફાઇન્ડ કરવાનું છે। તો અહીંયા તમારે પાવર ફેક્ટર ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા જો બે વોટમીટરના રીડિંગ આપે ને તો આપણે એંગલ ફાઇન્ડ કરવો પડે। બરાબર, તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ અથવા તમે ડાયરેક્ટ આવી રીતના પણ લખી શકો કે 10 ફાઈ ઇઝ ઇક્વલ ટુ 10 ફાઈ ઇઝ ઇક્વલ ટુ √3 કૌંસમાં W1 માઇનસ W2 એના છેદમાં W1 પ્લસ W2। ઓકે ફ્રેન્ડ્સ, આ આપણું સૂત્ર છે એંગલ ફાઇન્ડ કરવાનું એટલે અહીંથી આપણને ફાઈ મળી જાય તો એના ઉપરથી આપણે કોસ ફાઈ મેળવી શકીએ। ઓકે, તો 10 ફાઈ ઇઝ ઇક્વલ ટુ તો કે અહીંયા √3 અને W1 માઇનસ W2 એટલે કે 2000 ઓછા 1000 એના છેદમાં 2000 વત્તા 1000। ઓકે, તો 10 ફાઈ બરાબર આપણને વેલ્યુ શું મળશે તો કે √3 એટલે કે એને આપણે 1.73 ગણતરી કરી લઈએ અને અહીંયા તમે ગણતરી કરો 2000 માંથી 1000 જાય તો એટલે 1000 અને ભાગ્યા એટલે કે અહીંયા 1000 અને એના છેદમાં અહીંયા થઈ જશે 3000। ઓકે ફ્રેન્ડ્સ, તો આ 3 મીંડા ગયા એટલે 1/3 તો 10 ફાઈ બરાબર તમને શું મળ્યું 10 ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1.73 ઇન્ટુ 0.33 1.3 એટલે 0.33 આપણે ગણતરી કરી શકીએ। ઓકે, હવે તમારે અહીંયા જોવાનું શું છે તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 10 ને ઓલી બાજુ જાવ તો 10 ઇનવર્સ કૌંસમાં 1.73 એને ગુણ્યા 0.33। બરાબર, તો ફ્રેન્ડ્સ જ્યારે તમે દાખલો ગણો છો ત્યારે તમે એક્ઝામની અંદર તમે આવી રીતના ગણશો ને આપણી પાસે કેલ્સી હોતું નથી તો તમે અહીંયા આવીને અટકી જાઓ। બરાબર, મારી પાસે કેલ્સી છે, હું તમને કેલ્સીથી ડાયરેક્ટ આન્સર કહી દઉં છું પણ હું તમને એક શોર્ટકટ મેથડ હમણાં સમજાવીશ કે જેનાથી તમે ડાયરેક્ટ આન્સર કરી શકો। બરાબર, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ તમને વેલ્યુ મળશે 10 ઇનવર્સ અને 1.73 ગુણ્યા 0.33 કરીએ એટલે 0.5709 આપણો આન્સર આવશે। બરાબર, 0.5709 આપણો આન્સર આવશે। તો ફાઈ ની વેલ્યુ તમને કેટલી મળશે તો કે 10 ઇનવર્સ આપણે કરીએ
ટેન ઇનવર્સ આન્સર એટલે કે 29.72. તો ફાઈની વેલ્યુ તમને મળશે 29.72 એંગલ. તો cos ફાઈ ઇઝ ઇક્વલ ટુ તો કે cos ફાઈ ઇઝ ઇક્વલ ટુ તો કે cos 29.72 બરાબર. cos 29.72 એટલે કે આનો આન્સર થશે 0.8684. ઓકે, તો આ આપણને પાવર ફેક્ટરની વેલ્યુ મળી ગઈ 0.8684. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર. પણ ફ્રેન્ડ્સ અહીંયા આપણી પાસે જ્યારે કેલ્સી નથી હોતું એક્ઝામમાં તો આપણી પાસે થોડુંક કન્ફ્યુઝન થઈ જાય છે. કાં તો આપણે કોઈ આવી વેલ્યુ આપણે યાદ રાખવી પડે. ટેન ઇનવર્સની વેલ્યુ કોઈ એટલી બધી યાદ રાખીને ન, મે બી બહુ હોશિયાર છોકરા હોય એ લોકો યાદ રાખીને ગયા હોય બરાબર. બાકી ઘણા બધા આપણા નોર્મલ વિદ્યાર્થીઓને ન આવડતું, તો એના માટે ખાલી એક તમારે આ ટેબલ યાદ રાખવાનો છે બરાબર. ઉપરની વેલ્યુ હું પૂછી નાખું છું. હવે આ ટેબલ ઉપરથી ડાયરેક્ટ આન્સર કઈ રીતના મેળવી શકાય? તો કે જો અહીંયા આપણી પાસે જે ઓપ્શન નંબર 2 મતલબ કે આ બીજા નંબરનો જે પોઈન્ટ છે ને બરાબર, એની અંદર તમે જુઓ તો કે વોટમીટર 1 નું રીડિંગ પોઝિટિવ છે, વોટમીટર 2 નું રીડિંગ એ પોઝિટિવ છે. વોટમીટર રિમાર્ક્સમાં તમને આપેલું છે કે વોટમીટર 1 ગ્રેટર ધેન વોટમીટર 2 એટલે કે વોટમીટર 1 ની વેલ્યુ છે વોટમીટર 2 કરતા વધારે છે. તો કે હા આપણે અહીંયા 2000 છે અને વોટમીટર 2 નું રીડિંગ 1000 છે. તો એ કન્ડિશન આપણી સેટિસ્ફાઈ થાય છે. તો આપણો પાવર ફેક્ટર શું હશે? તો કે જો પાવર ફેક્ટર 0.5 થી 1 ની વચ્ચે તમને મળશે બરાબર. 0.5 થી 1 ની વચ્ચે એટલે 1 નહીં હોય 0.5 નહીં હોય બરાબર. તો 0.5 થી 1 ની વચ્ચે તમને મળશે. તો એનો મતલબ કે અહીંયા આપણી પાસે એવી કઈ વેલ્યુ છે 0.5 થી 1 ની વચ્ચે છે? તો જો 1 ન આવે ને 0.5 ન આવે તો એ તો છે જ નહીં. એક મિનિટ, તો અહીંયા તમે જુઓ તો કે સિમ્પલ વસ્તુ છે કે આપણી પાસે 0 એ આન્સર નહીં આવે તો ઓપ્શન નંબર સી સીધો આન્સર તમને મળી જાય છે. આ કન્ડિશન તમને આવડતી હોય ને તો એનો મતલબ ખાલી આ ટેબલ તમને આવડતું હશે ને તો તમારે આ દાખલો ગણવાની જરૂર રહેતી નથી. હવે તમને મનમાં એવું થાય સર કે 1 અથવા 0.5 શું કામ ના આવે? કારણ કે સિમ્પલ વસ્તુ તમે જુઓ તો જ્યારે ઉપરની કન્ડિશન જુઓ 1 નંબરની પહેલા નંબરની કન્ડિશન તમે જોશો તો વોટમીટર 1 નું રીડિંગ પોઝિટિવ છે, 2 નું રીડિંગ એ પોઝિટિવ છે. અને રિમાર્ક્સમાં તમને આપેલું છે કે ભાઈ વોટમીટર 1 ઇઝ ઇક્વલ ટુ વોટમીટર 2 એટલે મતલબ બે સરખું રીડિંગ બતાડે છે. તો ત્યારે પાવર ફેક્ટર 1 થઈ જશે, યુનિટી થઈ જશે અને એનો એંગલ કેટલો હશે? 0 ડિગ્રી બરાબર. એંગલ આપણને કેટલો મળશે? 0 ડિગ્રી. તો એનો મતલબ કે જો બેયના રીડિંગ સરખા હોય તો એનો મતલબ કે તો આપણે તો 0.866 આન્સર આવે જ નહીં. અહીંયા તો બેયના રીડિંગ અલગ અલગ જ છે બરાબર. અને કન્ડિશન એ સેટિસ્ફાઈ થાય છે કે વોટમીટર 1 ગ્રેટર ધેન વોટમીટર 2. એટલે અહીંયા એંગલમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછાઈ જાય તો જ્યારે બેયના રીડિંગ સરખા હોય અને બે પોઝિટિવ દર્શાવે તો એંગલ 0 હોઈ શકે, પાવર ફેક્ટર યુનિટી. આ ક્વેશ્ચન તમે મેઝરમેન્ટની અંદર ભણેલા જ છો બરાબર. મતલબ કે તમને ક્વેશ્ચન આવા આપણી બુકમાં આપેલા જ છે. હવે આ ક્વેશ્ચન તમને દાખલાના ફોર્મમાં આપેલો છે. દાખલો ન ગણતો હોય તો તમે આવી રીતના તમે સીધી વેલ્યુ યાદ રાખી શકો છો. હવે ત્રીજી કન્ડિશન તમે જો શું કહી છે તો કે ત્રીજી કન્ડિશન એમ છે વોટમીટર 1 નું રીડિંગ પોઝિટિવ છે અને વોટમીટર 2 નું રીડિંગ 0 આપે છે બરાબર. મતલબ વોટમીટર 2 છે ને 0 બતાવે તો ટોટલ પાવર તો વોટમીટર 1 બતાડશે બરાબર. તો ત્યારે પાવર ફેક્ટર શું થઈ જશે? તો કે 0.5. એંગલ કેટલો રહેશે? 0 બરાબર. તો એનો મતલબ કે એટલે આપણો ડી આન્સર નહીં આવે, એ પણ નહીં આવે, ડી પણ નહીં આવે. એટલે આપણે સેટિસ્ફાઈ થાય છે ઓપ્શન નંબર સી સાથે જ બરાબર. એટલે આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ચોથા નંબરની કન્ડિશન તમે જુઓ. ચોથા નંબરની કન્ડિશનની અંદર તો કે વોટમીટર 1 પોઝિટિવ છે, સેકન્ડ વોટમીટર 2 નેગેટિવ રીડિંગ બતાડે છે. તો વોટમીટર 1 ગ્રેટર ધેન વોટમીટર 2 તો ટોટલ પાવર તમને શું બતાડે છે? પોઝિટિવ બતાડે છે બરાબર. હવે ટોટલ પાવર તમને પોઝિટિવ બતાડે છે તો એક સિમ્પલ વસ્તુ જુઓ તો કે તમારે પાવર ફેક્ટર કેટલો હશે? તો કે 0 થી 0.5 ની વચ્ચે, 0 થી 0.5 ની વચ્ચે આપણો પાવર ફેક્ટર હશે. એંગલ કેટલો હશે? 90 થી 60 ની વચ્ચે. એક વસ્તુ ફ્રેન્ડ્સ યાદ રાખો કે જેવી રીતના પાવર ફેક્ટર જેટલો પાવર ફેક્ટર ઓછો ને એટલો આપણો એંગલ વધતો જશે. જ્યારે આપણા વોટમીટર 2 માં આપણને જો 60 થી 0 ની વચ્ચે પાવર એંગલ મતલબ કે જે એંગલ કઈ છે આપણને મળશે 60 થી 0 ની વચ્ચે. તો આપણે અહીંયા જોયું કે ભાઈ એંગલ આપણને 29.72 મળ્યો એટલે મતલબ 30 આપણે ગણતરી કરી લઈ તો એ 60 થી 0 ની વચ્ચે આવે બરાબર. તો ઘણી વખત એક્ઝામમાં તમને એંગલ એ પૂછી લે છે અથવા તમને આવી રીતના દાખલાના સ્વરૂપમાં એક આપણે ક્વેશ્ચન પૂછતા હોય છે બરાબર. પાંચમા નંબરની કન્ડિશન તમે જુઓ તો કે ભાઈ વોટમીટર 1 છે ને પોઝિટિવ દર્શાવે છે અને વોટમીટર 2 નેગેટિવ દર્શાવે છે. બેયનું રીડિંગ સરખું છે તો વોટમીટર 1 ઇઝ ઇક્વલ ટુ વોટમીટર 2 ટોટલ પાવર આપણો કેટલો થશે? 0 બરાબર. હવે આ બધી કન્ડિશન સેટિસ્ફાઈ કરવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. એક એક સૂત્રમાં તમે કન્ડિશન મૂકતા જાવ ને એ પ્રમાણે તમે ગણતરી કરતા જાવ તો આ બધી કન્ડિશન તમને મળતી આવશે. પણ આ ડાયરેક્ટ તમે આટલા 5 પોઈન્ટ યાદ રાખી લ્યો તો તમને એક્ઝામની અંદર ફેરવીને પૂછે ને તો તમને આવડી જાય. તો પાંચમા નંબરનો પાવર ફેક્ટર શું થશે? તો કે 0. જ્યારે વોટમીટર એક પોઝિટિવ છે એક નેગેટિવ છે અને બેયના રીડિંગ સરખા છે બરાબર. એનો મતલબ કે વોટમીટર 1 2000 બતાડે છે અને વોટમીટર 2 -2000 બતાડે છે. એ રીતના તો પાવર ફેક્ટરની વેલ્યુ 0 થશે. એંગલ શું આવશે? તો કે 90 ડિગ્રી.
ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના તમે આ 5 પોઈન્ટ તમને આવડતા હોય, આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા એક મસ્ત સરસ નોટ બનાવી લો, જેથી એક્ઝામની અંદર આવા તમને ક્વેશ્ચન પૂછાય ને તો તમને વાંધો ન આવે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધ ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ RL સર્કિટ શો ઇન ફિગર. હવે અહીંયા તમે જુઓ ટાઈમ કોન્સ્ટન્ટ આપણે આગળ RC નો જોયું, હવે અહીંયા ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ RL સર્કિટ નો જોયો. તો RL સર્કિટ નું ટાઈમ કોન્સ્ટન્ટ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ L/R થશે. સોરી, હવે અહીંથી તમને એટલી ખબર તો પડી ગઈ કે આગળનો દાખલો કે ભાઈ આ ઈ છે ને આપણે સોલ્વ કરવાનો છે, એટલે આપણી સર્કિટ કેવી થઈ જશે તો કે 0.3 અને 0.9 છે બે એકબીજાના પેરેલલમાં આવી જશે, અને અહીંયા આપણો રજિસ્ટર છે, બરાબર. તો કે આ 10 ઓહમનો રજિસ્ટર છે, આ 0.9 અને આ 0.3. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ યાદ રાખો, 0.9 અને 0.3 બે એકબીજાની પેરેલલમાં છે, તો આપણે L ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો જોશે. તો L ઇક્વિવેલન્ટ બરાબર તો કે L1 ગુણ્યા L2 એના છેદમાં L1 પ્લસ L2, બરાબર. હવે અહીંયા 0.3 ને 0.9 ગણતરીમાં થોડુંક આપણને તકલીફ પડે, એટલે આને આપણે શું કરીએ છીએ, અત્યારે હું ખાલી 3 અને 9 જ લઉં છું, એટલે 3 ગુણ્યા 9 એના છેદમાં 3 વત્તા 9, પછી 2 પોઈન્ટ છે ને એ આપણે છેલ્લે એડ કરી દઈશું, બરાબર. તો કે 9 તેરી 27 એના છેદમાં 9 ને 3 12, બરાબર. હવે 27 ભાંગ્યા 12 કરીએ, બરાબર. તો ફટાફટ આવી રીતના ગણતરી કરી લઈએ, તો કે 12 દુ 24, 3 વૈધા, ભાગ નહીં હાલે એટલે પોઈન્ટ કરીને મીંડું ઉતાર્યું, તો પાછું 12 દુ 24, બરાબર. 12 દુ 24 એટલે 6 વૈધા પાછો, બરાબર. એટલે અને એક મીંડું ઉતાર્યું એટલે 12 50 60. ઓકે, તો 0 0 આવી ગયો, તો એનો મતલબ આપણો આન્સર શું આવ્યો 2.25. હવે એ કેનો આન્સર આવ્યો છે, L ઇક્વિવેલન્ટ આપણને મળ્યો છે, બરાબર. એ 3 અને 9 ની વેલ્યુનો મળ્યો છે 2.25, અને આપણે અહીંયા આનો એક 0.3 નો અને એક પોઈન્ટ આપણે 0.9 નો, બરાબર. એટલે સિમ્પલ તમે ગણતરી કરો તો L ઇક્વિવેલન્ટ બરાબર તમને શું મળશે તો કે 0. હજી આપણે 2 પોઈન્ટ એટલે 0.025 આ આપણને L ઇક્વિવેલન્ટ મળશે, બરાબર. તમે 0.3 અને 0.9 ની ગણતરી કરશો ને એના પ્રમાણે તમને 0.025 તમને વેલ્યુ મળશે, બરાબર. અથવા સિમ્પલ તમે આવી રીતના પણ ગણતરી કરી શકો, ભાઈ 2.25 છે, 2.25 એના એટલે આપણે 225 લખીએ તો ભાગ્યા 100 અને 100 આના લખવાના થશે, એટલે કે બરાબર એનો મતલબ છેદમાં 4 થશે એટલે 0.0225. આ રીતના આપણને L ઇક્વિવેલન્ટ મળી ગયો. હવે અહીંયા આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ L/R, તો L ની વેલ્યુ શું મળી 0.0225 ડિવાઇડેડ બાય 10, બરાબર. R ની વેલ્યુ તો 10 છે, 10 છે, તો અહીંયા તમે ગણતરી કરી શકો કે ભાઈ 0.00225 આ આપણને વેલ્યુ મળી. હવે ઓપ્શનની અંદર તમે જોશો તો આપણી પાસે એક જ આન્સર છે કે A ઇઝ ઇક્વલ ટુ આપણો સાચો આન્સર થશે 22.5 મિલી સેકન્ડ, બરાબર. તો આને તમે બધાને આવી રીતના સીધું સિમ્પલ છેદમાં લખી નાખો, બરાબર. તો કે કઈ રીતના થશે આપણે તો કે જુઓ 225 એના છેદમાં પેલા અહીંયા તમે જુઓ 4 મીંડા તો હતા, બરાબર, અને એને ગુણ્યા 10, તો એને તમારે ગણતરી કરો તો એ કઈ રીતના થશે તો કે 22.5 મિલી સેકન્ડ. મિલી સેકન્ડ એટલે 10 ની 3 ઘાત થશે, બરાબર. તો આ જ વેલ્યુ છે, આપણને વેલ્યુ આ આપી છે, તો આપણે અહીંયા આન્સર પ્રમાણે તમે ગણતરી કરી શકો ભાઈ 225 છે તો એની હારે આપણો આન્સર એ જ મેચ થાય છે, બરાબર. એટલે 22.5 મિલી સેકન્ડ આપણો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. મેન થોડું કેલ્ક્યુલેશન આપણું સાચું હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે, ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન ધ પોઈન્ટ A એન્ડ B ધ સર્કિટ શો ઇન ફિગર. હવે તમને અહીંયા 4 કેપેસિટર આવી રીતના 4 માઇક્રોફેરાડેના કેપેસિટર આપેલા છે. તો આ સર્કિટને થોડીક આપણે મોડિફાઈ કરીએ, બરાબર. તો કે એક કેપેસિટર 4 માઇક્રોફેરાડેનું, બીજું આ 4 માઇક્રોફેરાડેનું, ત્રીજું. હવે આને આપણે આ કેપેસિટર અહીંથી અહીંયા આપણે આ સર્કિટ આ રીતના થશે, બરાબર. આ 4 માઇક્રોફેરાડે અને આ કેપેસિટર અહીંથી ગણતરી કરી અને અહીંયા આપણે થશે, બરાબર. તો આ પોઈન્ટ A અને આ પોઈન્ટ B અને અહીંયા આપણે 4 માઇક્રોફેરાડેનું કેપેસિટર, આ બધા 4 માઇક્રોફેરાડેના કેપેસિટર છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે સર્કિટ જોઈને તમને બધાના મગજમાં એટલું આવી ગયું હશે કે આ એક વન ટાઈપ ઓફ બ્રિજ સર્કિટ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હું અહીંયા બ્રિજ સર્કિટ આવી રીતના દોરી નાખું છું. આ એક કેપેસિટર અહીંયા વચમાં રહેશે, બરાબર. ત્યાંથી થોડીક આપણી સર્કિટ આડી અવડી દોરાશે, પણ ત્યારે ચલાવી લઈએ, બરાબર. બધાય 4 માઇક્રોફેરાડેના છે, હું ખાલી 4 જ લખું છું, બરાબર.
4 માઇક્રોફેરાડે, આ આપણો પોઈન્ટ એ અને પોઈન્ટ બી, બરાબર. તો આ સર્કિટને મોડિફાઈ પહેલા આપણે આ રીતના કરી, ત્યાંથી આપણે મોડિફાઈ આ રીતના કરી. જો આ ખાલી તમને સમજાવવા માટે છે, બાકી એક્ઝામની અંદર તમારે કાંઈ આટલું મોડિફાઈ કરવાની જરૂર નથી. તમને સર્કિટ જોઈને સીધું મગજમાં આ સર્કિટ આવી જવી જોઈએ, બરાબર, ત્રીજા નંબરની સર્કિટ. અને એનાથી તમને એટલી ખબર પડી જોઈએ, બ્રિજ સર્કિટ આપણી બની ગઈ, બરાબર. તો બ્રિજની અંદર ખબર છે ભાઈ સામસામેના બ્રિજનો ગુણાકાર, એટલે કે આને હું એમ કહી દઉં છું P, આને કહી દઉં છું Q, અને R કહી દઉં છું, આને હું S કહી દઉં છું, બરાબર. તો આપણને યાદ છે કે ભાઈ બેલેન્સ બ્રિજની કન્ડિશન PQ = RS, તો કે ચોકે ચોકે 16 = 16, તો એનો મતલબ આપણો બ્રિજ બેલેન્સ છે, તો એનો મતલબ આ વચ્ચેના કેપેસિટરની કોઈ વેલ્યુ નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો વચ્ચેના કેપેસિટરની કોઈ વેલ્યુ નથી, તો એનો મતલબ સીધે સીધી આપણી સર્કિટ આ રીતના બની જશે. કેપેસિટર, બરાબર. તો આ 4 માઇક્રોફેરાડે, I 4 માઇક્રોફેરાડે, બરાબર, I 4 માઇક્રોફેરાડે, અને આ પણ 4 માઇક્રોફેરાડે. હવે સિમ્પલ તમે અહીંયા જુઓ તો કે 4 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે બેય સિરીઝમાં છે. કેપેસિટરમાં યાદ રાખવાનું છે, સિરીઝમાં સરવાળો નહીં થાય, રજિસ્ટર કરતા ઉલટું થશે. એટલે 4 પેરેલલ 4 કરો ને તો 4 × 4 એના છેદમાં 4 + 4 એટલે કે 8 થયા. 4 × 4 4 × 8, 2 × 2, બરાબર, સોરી 2 × 4, એટલે કે આપણને વેલ્યુ શું મળી? 2 માઇક્રોફેરાડે, બરાબર. અને તમે સીધું આ C/n લગાડો ને, જેવી રીતના રજિસ્ટરમાં R/n, એવી રીતના સિરીઝ આપણે પેરેલલ જેવું વર્ક કરવાનું હોય કેપેસિટરમાં, એટલે આપણે C/n કોન્સેપ્ટ લાગુ પડશે. તો હવે આપણો કેપેસિટર શું થઈ ગયો? તો કે આ થઈ ગયા 2 માઇક્રોફેરાડે, અને આ કેપેસિટર થઈ ગયું 2 માઇક્રોફેરાડે, બરાબર. આ કેપેસિટર પણ 2 માઇક્રોફેરાડે થઈ ગયું. ઓકે, તો 2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે પેરેલલમાં છે, તો બેયનો સરવાળો થશે, એટલે 2 + 2 = 4 માઇક્રોફેરાડે આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ક્લિયર? તો આ તમને સમજાવવા માટે મેં આટલી સર્કિટ દોરી છે. એક્ઝામની અંદર તમારે કોઈ આટલી સર્કિટ દોરવાની હોતી નથી. સિમ્પલ તમારા મગજની અંદર બધી ગણતરીઓ કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 તમને એમ કહે છે, કન્સિડર અ સિરીઝ RLC circuit excited by a sinusoidal voltage source 20 volt resonates at frequency 50 Hz, બરાબર. તમને રેઝોનન્સ ફ્રીક્વન્સીની વેલ્યુ આપેલી છે 50 Hz, બેન્ડવિડ્થની વેલ્યુ તમને આપેલી છે 4 Hz. વોટ વિલ બી ધ વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર? બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન તમને પૂછેલો છે. તમને એમ કહે છે કે ભાઈ એક સિરીઝ RLC સર્કિટ છે, તો આપણે પહેલા એક છે ને સર્કિટ દોરી નાખીએ. આ R, પછી L અને C. ઓકે ફ્રેન્ડ્સ, તો એને આપણે 20 વોલ્ટથી સપ્લાય આપવામાં આવી છે, એટલે 20 વોલ્ટથી સપ્લાય આપવામાં આવી છે, સિરીઝ છે, કરંટ સરખો હશે, R, L અને C. તમને એમ કીધું છે રેઝોનન્સ એટ ફ્રીક્વન્સી, એટલે રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે કે FR = 50 Hz તમને આપેલા છે. અને BW ઇફ ધ બેન્ડવિડ્થ ઇઝ 4 Hz, બેન્ડવિડ્થ તમને આપેલી છે, અને હું BW કહું છું, અને 4 Hz તમને આપેલી છે. વોટ ઇઝ ધ વોલ્ટેજ એક્રોસ કેપેસિટર? તો તમારે છે ને કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ, એટલે કે અહીંયા VC છે ને, ઈ ફાઇન્ડ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ, તો VC ફાઇન્ડ કરવા માટે તમારે એક વસ્તુ યાદ રાખો કે આની અંદર આપણને વધારે કોઈ વેલ્યુ આપેલી નથી, ખાલી ઇનપુટ વોલ્ટેજ આપણને આપેલા છે 20 વોલ્ટ. VC ફાઇન્ડ કરવાના છે, અને રેઝોનન્સ ફ્રીક્વન્સી ને બેન્ડવિડ્થ તમને આપેલી છે. તો આપણે ક્વોલિટી ફેક્ટર ફાઇન્ડ કરી શકીએ, બરાબર. તો કે ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર છે Q = રેઝોનન્સ ફ્રીક્વન્સી એના છેદમાં બેન્ડવિડ્થ, બરાબર. રેઝોનન્સ ફ્રીક્વન્સીના છેદમાં બેન્ડવિડ્થ, આ આપણું ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર છે. આટલું ખાસ તમારે યાદ રાખવાનું છે. તો રેઝોનન્સની ફ્રીક્વન્સી 50 Hz છે, બેન્ડવિડ્થ 4 Hz છે, બરાબર. તો કે 50 / 4 કરશો એટલે 12.5 આપણો આન્સર આવશે, બરાબર. હવે 12.5 આપણને આન્સર મળ્યો, એ આપણને ક્વોલિટી ફેક્ટરની વેલ્યુ મળી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે વોલ્ટેજ એક્રોસ કેપેસિટર VC ફાઇન્ડ કરવાના છે. તો યાદ રાખજો, ક્વોલિટી ફેક્ટરનું એક બીજું સૂત્ર છે, Q = VC / V, બરાબર. VC / V. ઓકે ફ્રેન્ડ્સ, અથવા એટલે કે VC એટલે કેપેસિટરના એક્રોસના વોલ્ટેજ એના છેદમાં ઇનપુટ વોલ્ટેજ અથવા ટોટલ વોલ્ટેજ, જે કંઈ પણ કયો, બરાબર. તો VC ની આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે VC, તો VC = QV. તો VC બરાબર શું થશે? Q ની વેલ્યુ શું છે? તો કે Q ની વેલ્યુ આપણે ગોઈતી 12.5. હવે 12.5 એને ગુણ્યા ટોટલ વોલ્ટેજ તમને આપેલા છે આ રહ્યા 20 વોલ્ટ. ટોટલ વોલ્ટેજ તમને આપેલા છે V = 20 વોલ્ટ, તો એને આપણે અહીંયા 20 વોલ્ટ ગણતરી કરીએ, બરાબર. તો 12 એટલે 125/10 ગુણ્યા 20, મીંડું ગયું 125 દુ 250 વોલ્ટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓપ્શન નંબર બી 250 વોલ્ટ આપણને આન્સર મળશે. VC ની એક્રોસ મતલબ કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ કેટલા મળશે? તો કે 250 વોલ્ટ. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ દાખલો તો આપણે ગણી નાખ્યો, બરાબર.
પણ અમુક સૂત્ર છે જે આપણને આવા દાખલાની અંદર પૂછાઈ જતા હોય. પેલું એક સૂત્ર જો Q = FR ના છેદમાં બેન્ડવિડ્થ, બરાબર. Q = એટલે કે રેઝોનન્સ ફ્રીક્વન્સીના છેદમાં બેન્ડવિડ્થ, બરાબર. અહીંયા હું બોલપેન ચેન્જ કરું એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કામના સૂત્ર કેટલા છે. તો કે જો ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર પેલું એક જોયું આપણે, Q = FR ના છેદમાં બેન્ડવિડ્થ, બરાબર, BW. ત્યાર પછી બીજું સૂત્ર આપણે શું જોયું તો કે Q = VC ના છેદમાં V અથવા VL ના છેદમાં V, બરાબર. જો તમને કદાચ અહીંયા આ જ દાખલાની અંદર તમને એમ કીધું કે ભાઈ ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજ ગોતો, તો પણ તમારે આ જ સૂત્ર, પણ એ VL ના છેદમાં V તમારે ગણતરી કરવી પડે, બરાબર. એટલે કે VC ના છેદમાં V, VL ના છેદમાં V. ક્વોલિટી ફેક્ટરનું બીજું એક સૂત્ર છે Q = 1/R √L/C. અને ખાસ યાદ રાખજો 1/R √L/C. ઓકે ફ્રેન્ડ્સ. અને હજી એક સૂત્ર છે, મતલબ કે Q = XL ના છેદમાં R અને XC ના છેદમાં R. ઓકે ફ્રેન્ડ્સ. તો આ 3-4 સૂત્રો છે જે ક્વોલિટી ફેક્ટર ઉપરથી મતલબ કંઈક ને કંઈક આવું પૂછાય છે. તો જો આવો દાખલો પૂછાયેલો હોય અને આવા સૂત્ર આપણને આવડતા હોય તો આપણે વાંધો ન આવે, બરાબર. એટલે આ સૂત્ર તમે જુઓ કે ભાઈ ક્વોલિટી ફેક્ટર ઉપરથી આપણે વોલ્ટેજની વેલ્યુ, મતલબ કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ ફાઇન્ડ કર્યા. તો મેઇન વસ્તુ એ છે કે આ સૂત્ર આવડતા હોય તો તમને વાંધો ન આવે. એટલે આને ક્યાંક વ્યવસ્થિત રીતે નોટ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. For a electric circuit show in figure the total current supplied by a 24 volt battery, બરાબર. એક સરસ મજાનો તમને દાખલો આપેલો છે. તમને એમ કીધું છે ભાઈ કરંટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ 24 વોલ્ટની જે આપણી બેટરી છે તો એ કેટલા એમ્પિયર કરંટ આપે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે તમે આ સર્કિટની અંદર તમે જુઓ તો અહીંયા 2 ઓહમ છે, 3 ઓહમ છે, અહીંયા 8 ઓહમ, 5 ઓહમ, 6 ઓહમ. હવે અહીંયા 5 ઓહમ છે, અહીંયા 2 ઓહમ છે, આ 3 ઓહમ છે. ઓકે ફ્રેન્ડ્સ. હવે આપણે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરવી તો પહેલા આપણે R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો પડે. ક્લિયર? તો તમે એક વસ્તુ જુઓ તો કે આ 2 ઓહમ અને આ 3 ઓહમ બે છે ને એકબીજાના સિરીઝમાં છે. તો નવી સર્કિટ આપણી કઈ રીતના બનશે તો કે જો આની હું બાજુમાં જ દોરું છું, બરાબર. નવી સર્કિટ આપણને મળશે 2 ઓહમ, બરાબર. હવે આને આપણે અહીંયા કહી દઈએ છીએ 5 ઓહમ. આ આપણા 5 ઓહમ, એટલે અહીંયા બેયનો સરવાળો થઈને 5 ઓહમ થઈ ગયા, 2 અને 3. એટલે કે બેયની વેલ્યુ શું થઈ જશે 2 + 3 એટલે કે 5. બે સિરીઝમાં છે. અને અહીંયા થઈ જશે આપણા 5 ઓહમ, એટલે આ 5 ઓહમ અને અહીંયા 5 ઓહમ, બરાબર. અહીંયા 2 ઓહમ. અહીંયા તમે જુઓ તો કે આપણી પાસે એક વેલ્યુ છે 8 ઓહમ, આ 6 ઓહમ અને 3 ઓહમ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો કે જો 8, 6 અને અહીંયા 3, 24 વોલ્ટની આપણી પાસે બેટરી છે. સોરી. હવે તમે જુઓ તો કે એક ડેલ્ટા અહીંયા બને છે ને એક ડેલ્ટા અહીંયા બને છે, બરાબર ફ્રેન્ડ્સ. એક ડેલ્ટા અહીંયા આ 1 નંબરનો ડેલ્ટા અને આ બીજા નંબરનો ડેલ્ટા, બેયમાંથી કોઈ પણ એકને સ્ટારમાં કનેક્ટ કરો, બરાબર. જો તમે આ 8, 5, 6 ને ગણતરી કરવામાં જશો ને તો આપણી વેલ્યુ, મતલબ કે આપણી ગણતરી છે ને બહુ લાંબી થશે, તો દાખલાનો જવાબ આવવામાં સમય લાગશે. જવાબ તો આવશે પણ એમાં સમય લાગશે. એટલે હું શું કન્સિડર કરીશ તો કે જે આ જે ડેલ્ટા છે ને, બરાબર, એને આપણે કન્સિડર કરશું, બરાબર. એટલે 1 નંબરનો છે, કારણ કે જો અહીંયા તણેતરની વેલ્યુ કેવી છે, તણેતરની વેલ્યુ 5 ઓહમ છે, બરાબર. અહીં આ ડેલ્ટા 5 ઓહમ, 5 ઓહમ ને 5 ઓહમ ડેલ્ટા બને છે. તો એમાં આપણે સ્ટારમાં કનેક્ટ કરીએ તો સ્ટારમાં કનેક્ટ કરવાનું, બરાબર. તો કે જો કઈ રીતના સ્ટારમાં કનેક્ટ કરશું તો કે એક રજીસ્ટર અહીંયા, બીજો રજીસ્ટર અહીંયા અને ત્રીજો રજીસ્ટર અહીંયા, બરાબર. એટલે આને હું કહી દઉં છું R1, આને કહી દઉં છું R2 અને આને કહી દઉં છું R3. હવે તમને બધાને ખ્યાલ છે કે ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ટ કરવું હોય, બરાબર, ડેલ્ટા ટુ સ્ટાર, અને જો વેલ્યુ બધાની સરખી હોય, બરાબર, તો એનો મતલબ કે આન્સર શું થશે R/3 જ થશે, બરાબર. એનો મતલબ કે આપણો અહીંયા ડેલ્ટા થી સ્ટારમાં કન્વર્ટ કરશું તો અહીંયા આપણે R1 ની વેલ્યુ શું મળશે, R1 = 5/3. R2 ની વેલ્યુ શું મળશે તો કે R2 ની વેલ્યુ 5/3 અને R3 ની વેલ્યુ શું મળશે તો એ પણ 5/3 મળશે, બરાબર. R/3 એટલે કે કારણ કે, બરાબર, તો 5/3 એટલે 1.66 આપણે ગણતરી કરીએ એટલે 1.66, 1.66 અને 1.66 તણેતરની વેલ્યુ મળી. જો આ ડેલ્ટા તમે અહીંયા કન્સિડર કર્યો હોત ને, આ બીજા નંબરનો ડેલ્ટા જો તમે કન્સિડર કર્યો હોત ને, તો અહીંયા આપણે 8, 5, 6 ની તણેતરની વેલ્યુ ગણતરી કરવી પડે. એટલે સિમ્પલ આપણને સહેલું એ છે કે 5, 5, 5 નો ડેલ્ટા ગણતરી કર્યો તો આપણને ફાયદો થઈ ગયો. હવે તમે ખાલી એક સિમ્પલ જુઓ તો આ સર્કિટને થોડીક હવે મોડિફાઈ કરીએ, બરાબર. તો હવે તમારી સર્કિટ કઈ રીતના થશે તો કે જો આ 2 ઓહમ અને એના સિરીઝમાં 1.66 એના સિરીઝમાં R1 છે ને એના સિરીઝમાં થશે, બરાબર. હવે R1 થી આ R3 છે ને, R3 8 ના સિરીઝમાં થશે, એટલે કે આ R3 અને એટલે કે આ 1.66 અને આ 8 ઓહમ, બરાબર. આ 3 ઓહમ તો એમણામ જ રહેશે, એને આપણે છેલ્લે જોશું. ઓકે.
અને અહીંયા 1.66 એટલે કે આ જે R2 અને 6 છે ને એ બે એકબીજાની સિરીઝમાં થશે એટલે 1.66 અને અહીંયા થશે 1.66 અને અહીંયા 6 ઓહમ. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે એક સિમ્પલ વસ્તુ જો તો કે અહીંયા બધાનો સરવાળો તમે કરી નાખો, બરાબર. આપણા 3 ઓહમ છે તો અહીંયા આપણે સરવાળો કરશું તો આની વેલ્યુ શું થઈ જશે? 8 ને 1 9.66, 6 અને 1 7.66 અને 2 ને 1 3.66. ઓકે, એટલે અહીંયા આપણે પહેલા નંબરની સર્કિટ, આ બીજા નંબરની સર્કિટ, અરે અને એક અહીંયા હજી એક સર્કિટ દોરીએ પછી આપણે બીજા પેજમાં ટ્રાન્સફર થશું, બરાબર. તો તમે જુઓ તો કે હવે આપણી સર્કિટ કઈ રીતના થશે? જો આ 3 ઓહમ એમણમ જ રહેશે. હવે આ 2.6 સોરી 2 ઓહમ અને 1.66 નો સરવાળો કરીએ એટલે આપણો જવાબ આવશે 3.66. ક્લિયર? 8 વત્તા 1.66 એટલે જવાબ આવશે 8 ને 1 9.66, બરાબર. 9.66 અને 6 અને 1.66 એટલે એનો જવાબ આવશે આપણને 7.66. ક્લિયર ફ્રેન્ડ્સ? અને આ 24 વોલ્ટની બેટરી તો છે જ, બરાબર. 3 વળી આગળ વધી ગયા જ મિનિટ. ઓકે, તો આ રીતના આપણે ગણતરી. હવે જો 9.66 અને 7.66 છે ને બે એકબીજાની પેરેલલમાં છે, બરાબર. તો હવે આપણે શું કરશું? 66 વાળી જે વેલ્યુ છે ને 66 ની વેલ્યુ એને આપણે છે ને નેગ્લેક્ટ કરીએ છીએ. આપણે સીધા 9 અને 7 લઈએ, બરાબર. હવે એને આપણે પેજ 2 માં જ ટ્રાન્સફર થઈ જઈએ, બરાબર. એટલે તમે અહીંયા મેં આકૃતિ આપણી જે પેલી છે એ રાખેલી છે, બરાબર. તો કે 9 પેરેલલ 6 એટલે 9.66 પેરેલલ 7.66 પણ આપણે આજે 6.66 એને નેગ્લેક્ટ કરી દીધી, બરાબર. એટલે આપણો આન્સર તો આ સિમ્પલ આવી જ જશે. 9 ગુણ્યા 7 એના છેદમાં 9 વત્તા 7, બરાબર. 9 સત્તા 63 અને 9 વત્તા 7 તમે ગણતરી કરશો એટલે જવાબ આવશે આપણો 16. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે તમે જો 63 ભાગ્યા 16 કરશો એટલે કે ભાઈ 63 ભાગ્યા 16 એટલે 16 દુ 32, 16 તેરી 16 ચોકુ 64 તો ભાગ નહીં હાલે એટલે 16 તેરી 39, બરાબર. 16 તેરી 39 તમે આન્સર કરો એટલે 3 પોઈન્ટ સમથિંગ આન્સર આવે એટલે 39 ને એટલે આપણે 13 ને, બરાબર. એટલે સમથિંગ 13 ને 2 15 વધ્યા, બરાબર. પોઈન્ટ કઈ ભાગ નહીં એટલે પોઈન્ટ કરીને આપણે 0 ઉતારીએ, બરાબર. એટલે તે 16 નવાથી આપણે પોઈન્ટ ભાગ હલાવી શકીએ. 16 નવા 144, બરાબર. 16 નવા 144 તો એટલે અહીંથી આપણે હવે આપણે આગળ નથી વધવું, 3.9 આવી ગયા એટલે આપણા માટે ઇનફ છે, બરાબર ફ્રેન્ડ્સ. હવે તમે જુઓ સર્કિટ આપણી કઈ રીતના બની જશે તો કે આ 24 વોલ્ટ, બરાબર. 24 વોલ્ટ ની બેટરી થશે આપણી. આ થશે 3.9, અહીંયા થશે 3 ઓહમ અને અહીંયા આપણી વેલ્યુ કઈ હતી તો એ આપણે આગળથી જોઈ લઈએ. તો અહીંયા આપણી 3.66 વેલ્યુ હતી, બરાબર. એટલે 3.66 પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરીએ, બરાબર. તો કે આ 3.66 અને આની 3.66 આની વેલ્યુ 3.9 આવી અને આની વેલ્યુ 3.3 ઓહમ જ છે, બરાબર. હવે જે તમે જુઓ તો આ 66 વાળી વેલ્યુ મેં નેગ્લેક્ટ કરેલી પણ એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણો આન્સર આવશે. હવે જો આ 3 એકબીજાની સિરીઝમાં થઈ ગયા, બરાબર. તો I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. હજી હું આ 0.66 અને 9 ને હજી નેગ્લેક્ટ કરું છું તો કે વી કેટલા છે 24 એના છેદમાં 9, બરાબર. 24 ભાગ્યા 9 આપણો આન્સર થશે એટલે અહીંયા ભાગાકાર કરીએ તો 24 9 ચોક 36 નહીં હાલે, 9 દુ 9 તેરી 27, બરાબર. 9 તેરી 27 ભાગ નહીં એટલે 9 દુ 18 જ થશે એટલે 9 દુ 18, બરાબર. એટલે 6 વધ્યા. ઓકે ફ્રેન્ડ્સ, પોઈન્ટ કરીને આપણે મીંડું ઉતાર્યું, બરાબર. 9 છક 54, 9 છક 54, બરાબર. એટલે કે પાછા 6 વધ્યા એટલે 2.66 આપણો અહીંયા આન્સર આવે છે એટલે 2.6. તો I ની વેલ્યુ શું મળી? 2.6. હવે એ શું કામ 2.6 મળી? કારણ કે એક વસ્તુ મગજમાં રાખજો કે આપણો આન્સર અહીંયા આપણે 0.66 અને પોઈન્ટ આ 9 ને નેગ્લેક્ટ કર્યા છે, અહીંયા આપણે 0.66 ને નેગ્લેક્ટ કર્યા છે એટલે 2.6 આન્સર. પણ પોઈન્ટ પહેલાનો આન્સર આપણો સાચો હશે એટલે I ની વેલ્યુ હવે તમે અહીંયા જુઓ તો કે અહીંયા I ની વેલ્યુ 2.2 છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે 2.2. પોઈન્ટ પહેલાનો આન્સર આપણે ગણતરી કરવાની છે કારણ કે પાછળના જે પોઈન્ટ પછીની આપણે અમુક વેલ્યુ નેગ્લેક્ટ કરી હતી કારણ કે પરીક્ષાની અંદર આપણી પાસે કેલ્ક્યુલેટર નથી તો આ પ્રમાણે આપણે થોડુંક કેલ્ક્યુલેશન કરીએ તો આપણને આન્સર સુધી પહોંચી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, એટલે આપણો સાચો આન્સર 2.2 આવશે જ્યારે ઓમાં આપણો 2.6 કારણ કે એમાં આપણે અમુક વેલ્યુઓને નેગ્લેક્ટ કરેલી હતી એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે અહીંથી તમને વ્યવસ્થિત રીતે સમજાણું હશે કે ભાઈ કઈ રીતના આપણે દાખલો ગણ્યો, બરાબર. આ આપણો પાર્ટ 1 છે અને અહીંયા આપણે પાર્ટ 2 છે. ઓકે ફ્રેન્ડ્સ,
ત્યારબાદ આપણે આગળ વધીએ. સેમ એના જેવો દાખલો છે, ડિટરમાઇન ધ ટોટલ કરંટ ઇન ધ સર્કિટ શો ઇન ફિગર. ડિટરમાઇન ધ ટોટલ કરંટ ઇન ધ શો ઇન ધ સર્કિટ. હવે તમે અહીંયા જુઓ તો કે 30 વોલ્ટ છે, આપણે કરંટ ફાઇન્ડ કરવો છે. અહીંયા એક 5 ઓહમનો રજીસ્ટર છે અને આ 3 રજીસ્ટર એકબીજાની પેરેલલમાં છે. તો કે 4 ઓહમ, 2 ઓહમ અને 4 ઓહમ બે એકબીજાની પેરેલલમાં છે, મતલબ 3 રજીસ્ટન્સ એકબીજાની પેરેલલમાં છે. હવે આને તમે સિમ્પલ તમે ગણતરી કરો ને તો કે જુઓ આ 4, 2 અને 4 પેરેલલ 4 કરીએ ને તો એનો આન્સર શું થાય તો કે 2 થાય, બરાબર. એટલે કારણ કે R/N નો કોન્સેપ્ટ લગાડીએ તો કે 4 પેરેલલ 4 ઓહમના 2 રેઝિસ્ટન્સ પેરેલલમાં છે એટલે 2 ઓહમ આન્સર થશે. તો પાછો આપણી સર્કિટ આપણે અહીંયા તમે જુઓ તો કે 2 પેરેલલ 2 થઈ ગયા, 2 પેરેલલ 2. તો એનો મતલબ રજીસ્ટરની વેલ્યુ શું મળી 2 પેરેલલ 2 એટલે R/N બરાબર આપણો આન્સર શું થશે તો કે 2/2 એટલે 1 ઓહમ આપણને વેલ્યુ મળી. આનો R ઇક્વિવેલન્ટ આપણને શું મળ્યો R3, R2, R3 R4 નો વેલ્યુ. જો તમને ન સમજાય તો તમે આવી રીતના તમે સીધું ગણતરી કરી શકો છો. 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/2 પ્લસ 1/4 પ્લસ 1/4 4 લસા રહેશે, બરાબર. એટલે તમે સિમ્પલ વસ્તુ 4 આપણો લસા રહી તો ઉપર અહીંયા 2 વડે ગુણાવવો પડે એટલે 2 વત્તા 1 એના છેદમાં 4 1/R ઇક્વિવેલન્ટ થયું, બરાબર. તો કે જવાબ શું આવ્યો 4/4. ઓકે ફ્રેન્ડ્સ, તો કે આન્સર આવ્યો 1 ઓહમ. અને R ઇક્વિવેલન્ટ બરાબર શું થશે તો કે ઉલટું કરીએ પણ 1 ઓહમ જ રહેવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ મેં ડાયરેક્ટ ઉપર સિમ્પલ મેથડથી ગણતરી કર્યું, અહીંયા મેં તમને લોંગ મેથડથી ગણતરી કરીને બતાવ્યું. હવે તમે આપણી સર્કિટ કઈ રીતના બની તો કે તમે સિમ્પલ જુઓ તો કે આ 5 ઓહમ અને 1 ઓહમ બે સિરીઝમાં થઈ ગયા, બરાબર. આ 30 વોલ્ટની બેટરી છે, કરંટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. I = V/R. વોલ્ટેજ કેટલા છે 30. અહીંયા શું થશે 5 + 1 એટલે કે 6 ઓહમ, 6 × 5 30. તો 5 એમ્પિયર આપણો કરંટ આવ્યો. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર ફ્રેન્ડ્સ, આટલો સિમ્પલ દાખલો એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યારબાદ આગળ વધીએ. ધ કરંટ I1 and I2 ઇન ધ સર્કિટ શો ઇન ફિગર, બરાબર. હવે તમને એક સર્કિટ આપેલી, અહીંયા 120 નો વોલ્ટેજ સોર્સ છે, અહીંયા 6 એમ્પિયરનો કરંટ સોર્સ છે, અહીંયા આપણે 10 ઓહમનો રેઝિસ્ટન્સ છે, 50 ઓહમનો રેઝિસ્ટન્સ છે. I1 અને I2 ની વેલ્યુ કરવાની. તો અહીંના જો હું વોલ્ટેજ મેળવી લઉં તો મને કરંટ આપણને વેલ્યુ મળી જાય, બરાબર. તો સિમ્પલ વસ્તુ, જો અહીંથી છે ને કરંટ અંદર આવે છે, બરાબર, એટલે આપણે આને વેલ્યુ હું કહી દઉં છું I3 અને I1 ને I2 તો બે બહાર જ જાય છે, બરાબર. તો I1 + I2 = I3. ક્લિયર ફ્રેન્ડ્સ, તો કે આપણે નોર્મલ જે મેથડથી આપણે કરીએ છીએ એના પ્રમાણે, બરાબર, KCL કિર્ચોફ કરંટ લો પ્રમાણથી આપણે અહીંયા વોલ્ટેજ ફાઇન્ડ કરી લઈએ તો I1 + I2 = I3. ક્લિયર. હવે I1 ની વેલ્યુ શું છે તો કે V - 120/10 આવી રીતના લખી શકીએ, વત્તા I2 ની વેલ્યુ શું થશે તો કે V - 0, બરાબર. 0 અહીં કારણ કે આપણે અહીંયા એને રેફરન્સ લેતા હોય છીએ આપણે, એટલે -0 થશે, કાંઈ નથી એટલે, અને એના છેદમાં 50 એટલે V/50. તમને આવડતું હોય તો સીધું તમે V/50 ગણતરી કરી શકો છો. ઘણા લોકોને ન ફાવતું એના માટે મેં આ 0 લખું છું, બરાબર. અને I3 ની વેલ્યુ તો આપણને 6 એમ્પિયર છે જ. ઓકે ફ્રેન્ડ, હવે તમે જુઓ અહીંયા તો V/50 છે એટલે 50 આપણો લસા થશે, બરાબર. તો આપણે આ છેદને આપણે 5 વડે ગુણવા જોશે, એટલે અહીંયા શું થશે તો કે આ આખી સંખ્યાને 5 વડે ગુણીએ એટલે 5 ઉપર આપણો આન્સર શું થશે 5V - 12 * 60, બરાબર. એટલે કે 600 થઈ જશે. 600 વત્તા V આખાઈના છેદમાં 50 એના બરાબર 6. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે તમે સિમ્પલ તો કે 5 અને 1 6 એટલે આપણો આન્સર થઈ જશે 6V - 600 એના બરાબર 6 × 50. 6 × 50 એટલે આપણે 6 × 5 = 30 એટલે એને હું ડાયરેક્ટ લખી નાખું 300, બરાબર. હવે આ 600 છે એ સામેની બાજુ જશે એટલે કે 6V = 300 વત્તા 600. ઓકે ફ્રેન્ડ્સ, 300 વત્તા 600 એટલે કે 6V = આપણો આન્સર થયો 900, બરાબર. તો V = 900/6. ઓકે ફ્રેન્ડ્સ, તો કે આપણે 900/6 કરીએ એટલે આપણો આન્સર થશે 900/6 એટલે કે 150. આપણું વોલ્ટેજની વેલ્યુ આપણને મળી 150 વોલ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ V બરાબર આપણને કેટલા મળ્યા 150 વોલ્ટ. હવે તમને શું કીધું છે કરંટ I ની વેલ્યુ જોઈ છે. I1 ની વેલ્યુ તમે અહીં જો I1 બરાબર શું થશે તો કે I1 = એટલે કે V માઈનસ આપણે શું લખ્યું હતું V - 120/10 લખ્યા હતા, બરાબર. તો કે V કેટલા છે તો કે 150 - 120 એના છેદમાં 10. ઓકે, એટલે કે 30/10. તો આપણો I1 ની વેલ્યુ શું મળી I1 = 3 એમ્પિયર, બરાબર. I1 ની વેલ્યુ 3 એમ્પિયર છે તો ઓપ્શન નંબર બી જ આપણો સાચો આન્સર છે. સિમ્પલ.
ઓકે ફ્રેન્ડ્સ, તો બીજા હવે i2 ની વેલ્યુ ગોતવાની જરૂર નથી, કારણ કે 4 ઓપ્શન અલગ અલગ જ છે i1 ના. હવે i2 તોય આપણે ગોતી લઈએ, તો કે i2 બરાબર શું થશે, તો કે v/50 લખ્યું હતું, v/50 બરાબર. v કેટલા છે, તો કે 150 ના છેદમાં 50, તો 50 તેરી 150, તો 3 એમ્પિયર કરંટ આપણો થશે i2 નો. તો એટલે i2 જો અહીંયા તમે જો i1 એ 3 એમ્પિયર છે, i2 એ 3 એમ્પિયર છે, તો સિમ્પલ તમે આન્સર ગણતરી કરી શકો છો. ઓકે ફ્રેન્ડ, તો આ રીતના તમને એક સિમ્પલ દાખલો પૂછાયેલો છે, તમે આવી રીતના દાખલો ગણી અને 1 માર્ક મેળવી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે, ડિટરમાઇન ધ ઇફેક્ટિવ ઇન્ડક્ટન્સ ઓફ ધ સિરીઝ કનેક્ટેડ કપલ કોઇલ શો ઇન ફિગર. બરાબર. હવે આ દાખલાની અંદર તમને શું કીધું, તો એક સિરીઝ ઇન્ડક્ટર આવી રીતના કનેક્ટ કરેલા છે. બરાબર. તો કે 3 હેનરી, 2 હેનરી ને 6 હેનરી ના 3 ઇન્ડક્ટર સિરીઝમાં કનેક્ટ છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તમને 2 હેનરી ને 3 હેનરી તમને આપેલું છે. બરાબર. તો આની પહેલા તમને છે ને સિરીઝ એડિટિવ ને સિરીઝ સબટ્રેક્ટિવ પોલારિટી તમને આવડતી હોવી જોઈએ. હવે જો સિમ્પલ દાખલો પૂછેલો હોય ને, બરાબર, તો તમે સિમ્પલ આવા દાખલા તમે જોયેલા હશે આવી રીતના. તમને આવા દાખલા પૂછેલા હોય ને, બરાબર, તો આવી રીતના, બરાબર. આને કીધું L1, આને કીધું L2, તો આનું સૂત્ર શું થશે, L1 + L2, એટલે કે આનો L ઇક્વિવેલન્ટ આપણે ફાઇન્ડ કરવો હોય ને, બરાબર, જેમ કે L ઇક્વિવેલન્ટ આપણે આનો ફાઇન્ડ કરવો હોય તો L ઇક્વિવેલન્ટ બરાબર L1 + L2 + 2m. આ સૂત્ર તમને આવડતું હશે, બરાબર, +2m. અને સેમ ટુ સેમ જો તમને પોલારિટી અલગ આપેલી હોય, અહીંયા L2 છે, આ L1 છે. હવે આ ડોટ એક અહીંયા છે ને, એક ડોટ છે ને અહીંયા આપેલો છે, તો આનો L ઇક્વિવેલન્ટ એટલે આ સિરીઝ ઓપોઝિટિવ પોલારિટી થઈ, તો L1 + L2 - 2m. આવી રીતના આપણે કરતા, બરાબર. તો આ જ કોન્સેપ્ટ અહીંયા લગાડવાનો છે. ફરક એટલો છે કે આપણે અહીંયા છે ને આ 3 ઇન્ડક્ટર કનેક્ટ સિરીઝમાં કનેક્ટ કરેલા છે. આ 2 સુધીનું તો અત્યાર સુધીમાં પૂછાતું, હવે એ લોકોએ 3 સુધીનું પૂછેલું છે, બરાબર. બાકી કોઈ ફરક આમાં આપેલો નથી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આનો સૂત્ર શું થશે, તો કે L ઇક્વિવેલન્ટ = તો આપણું સૂત્ર થશે L1 + L2 + L3, બરાબર. પ્લસ હવે એક વસ્તુ યાદ રાખજો, તો કે જો આને હું કહી દઉં છું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ 1, આને હું કહી દઉં છું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M1, અને આને હું કહી દઉં છું M2, બરાબર. બે અલગ અલગ છે. હવે એક વસ્તુ યાદ રાખજો, તો કે જો પ્લસ છે ને આ બે એકબીજા સાથે M1 છે ને આપણે શું કહેવાય, આ એડિટિવ પોલારિટીમાં છે, એટલે ઈ થશે 2m1, પણ M2 છે એ માઇનસ ઓપોઝિટ પોલારિટીમાં છે, એટલે ઈ થશે -2m2, બરાબર. અને અહીંયા હજી M3 આવે, કારણ કે જો 3 અને 1 સાથે મતલબ આવી રીતના પણ કનેક્ટેડ હોય, પણ ઈ વેલ્યુ આપણને અહીંયા આપેલી નથી, નકર ઈ વેલ્યુ આપેલી જ ન તો આપણે આવી રીતના લખત -2m3, તો આખું સૂત્ર આ રીતના થાય. પણ આપણને જે ત્રીજી વેલ્યુ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની ત્રીજી વેલ્યુ આપેલી નથી, એટલે આપણે અહીંયા ગણતરી નથી કરતા. તો એનો મતલબ કે M3 વેલ્યુ છે એ આપણે અહીંયા 0 કન્સિડર કરીએ છીએ, એટલે આપણું સૂત્ર ખાલી આટલું થશે કે ભાઈ L1 + L2 + L3 + 2m1 - 2m2, બરાબર. કારણ કે આ M2 શું છે, તો કે એ ઓપોઝિટ પોલારિટીમાં છે, એટલે આપણે એને કીધું 2m2, માઇનસની નિશાની આવશે. ક્લિયર? એ ઉપર કઈ રીતના એવું મેં તમને અહીંયા સમજાવ્યું. ઓકે ફ્રેન્ડ, હવે L ઇક્વિવેલન્ટ = તો L1 ની વેલ્યુ શું છે 3, વત્તા L2 ની વેલ્યુ 2 હેનરી, L3 ની વેલ્યુ 6 હેનરી, વત્તા 2 M1 ની વેલ્યુ શું છે, તો કે 2, ઓછા M2 ની વેલ્યુ શું છે, તો કે 3, બરાબર. તો L ઇક્વિવેલન્ટ બરાબર 3 ને 2 5, 6 ને 5 11, વત્તા 2 દુ 4, ઓછા 3 દુ 6. ઓકે ફ્રેન્ડ્સ, તો L ઇક્વિવેલન્ટ ની વેલ્યુ શું આવશે, તો કે 11 માંથી 6 ગયા તો 5, 5 ને 4 9 હેનરી. ઓપ્શન નંબર આપણો સાચો થશે C, 9 હેનરી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, મેઇન વસ્તુ આ દાખલાની અંદર તમારે શું સમજવાનું છે કે ભાઈ તમને આ સૂત્ર આવડતું હોવું જોઈએ, બરાબર. સૂત્ર અને કોન્સેપ્ટ, આ તમને જે 2 વાળો કોન્સેપ્ટ આવડતો હશે ને તો તમે આગળ ગણે, કદાચ 3 ની જગ્યાએ 4 આપી દીધા હોય ને તોય કઈ ફરક પડતો નથી. ઓકે ફ્રેન્ડ, અને જો એમાં જો 4 તમને સિરીઝ એડિટિવમાં આપ્યા ને તો સરવાળો જ કરવાનો છે, બરાબર. જો ઓપોઝિટમાં સિરીઝ સબટ્રેક્ટિવ પોલારિટી અથવા સિરીઝ ઓપોઝિટ પોલારિટી આપી હોય ને તો જ તમારે થોડુંક વિચારવાનું થાય. એટલે આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર C, 9 હેનરી. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ એક સરસ મજાનો દાખલો, ધ કેપેસિટન્સ મેઝર બિટવીન ધ ટર્મિનલ B and Y, B અને Y ની વચ્ચે આપણે કેપેસિટન્સ મેઝર કરવાનું છે. ઓકે, B and Y ફોર ધ સર્કિટ શો ઇન ફિગર. ઓકે ફ્રેન્ડ, હવે આ JB ગુપ્તામાં ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં દાખલો આપેલો છે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલમાં, કારણ કે બેઝિક ઇલેક્ટ્રિકલમાં જ આપણે લીધેલો છે, બરાબર. એટલે અહીંયા આપણે તમે ગણતરી કરો તો આ ક્વેશ્ચન તમને JB ગુપ્તાની બુકમાં આપેલો છે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ચેપ્ટરની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા તમે સિમ્પલ તમને એમ કીધું છે કે ભાઈ B અને Y ના પોઈન્ટ વચ્ચે આપણે કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનો છે, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ
કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો તો એક વસ્તુ જો તો કે આ આર છે ને તમને અહીંયા એમ લાગતું ડેલ્ટા કનેક્ટ થાય છે, પણ એ ભૂલ નહીં કરવાની, કારણ કે તો આપણે બી અને વાય ની વચ્ચેથી આન્સર ગણતરી ન કરી શકીએ. બરાબર, હવે તો એનો મતલબ શું થયો, તો આ આર છે ને અહીંયા કનેક્ટ આવી રીતના કનેક્ટેડ છે, અહીંયા કનેક્ટેડ છે. તો આ સર્કિટને થોડીક મોડિફાઈ કરીએ આપણે. બરાબર, તો આ બી અને વાય ને આપણે એમ જ રાખીએ, બી અને વાય. બરાબર, એટલે આ પોઈન્ટ બી અને આ વાય, એની નીચેનો પોઈન્ટ કયું છે, તો કે જો અહીંયા આની વેલ્યુ આપેલી છે સી, પછી સી. બરાબર, અહીંયા આની વેલ્યુ CS આપેલી છે. બરાબર, અને આની વેલ્યુ આપણને CS આપેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે કેપેસિટર છે ને એને હું આમ બાજુ ટ્રાન્સફર કરું છું, આ કેપેસિટરને આમ બાજુ ટ્રાન્સફર કરું છું. આપણે કલર ચેન્જ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. બરાબર, તો હવે તમે જુઓ તો કે આ કેપેસિટરની વેલ્યુ શું થઈ, તો કે આ તો CC જ છે. બરાબર, અને આ કેપેસિટરને અહીંયા આપણે ટ્રાન્સફર કરીએ એટલે CC. આ જે કેપેસિટર છે એને આમ બાજુ અહીંયા ટ્રાન્સફર કર્યો અને આ કેપેસિટરને અહીંયા ટ્રાન્સફર કર્યો, એટલે આ બે કેપેસિટર પેરેલલમાં થયા, આ બે કેપેસિટર પેરેલલમાં થયા. બરાબર, આટલું તમને મગજમાં આવ્યું હશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોવાની વાત શું છે તમારે, તો કે જો આ બે પેરેલલમાં છે, આપણે બી ને વાય ની વચ્ચે આન્સર કરવાનો, એટલે બી અને વાય ના ક્યાંય આપણે હરી કરવાની નથી. ઓકે, અહીંયા આપણને તમને અહીંયા આવી રીતના ગ્રાઉન્ડ કરેલું છે, તો એને આપણે કરીએ. હવે તમે જુઓ તો કે આ બે પેરેલલમાં છે, તો પેરેલલમાં તો તમને ખબર જ છે સરવાળો જ થશે. તો સર્કિટ આપણી થઈ જશે આ CC. બરાબર, આપણો પોઈન્ટ બી, આ પોઈન્ટ વાય. બરાબર, અને આ આપણી સર્કિટ થઈ જશે. અહીંયા આપણે ગ્રાઉન્ડ કરી દઈએ, તો CS પ્લસ CS પ્લસ CC અને CS પ્લસ CC. બરાબર, હવે તમે અહીંથી જોશો ને તો આ આખી સર્કિટ છે ને એ કેવી રીતના છે, આ બે સિરીઝમાં છે. એટલે CS પ્લસ CC ને CS પ્લસ CC બે સિરીઝમાં કનેક્ટેડ કરેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો કે બેયની વેલ્યુ સરખી છે, એટલે CS પ્લસ CC ને CS પ્લસ CC બે સિરીઝમાં કનેક્ટેડ છે, તો બેયની વેલ્યુ સરખી છે, તો એનો મતલબ કે C/N એટલે C/2 કોન્સેપ્ટ લાગુ પડશે. બરાબર, તો હવે વેલ્યુ કઈ રીતના થશે, તો કે બી, આ વાય, અહીંયા તો આપણો CC. બરાબર, અને અહીંથી તમે કનેક્ટ કરો એટલે આ વેલ્યુ તમને શું મળશે, તો કે CC પ્લસ CS ડિવાઇડેડ બાય 2. બરાબર, CC પ્લસ CS ડિવાઇડેડ બાય 2. કારણ કે તમે એટલી સિમ્પલ વસ્તુ ગણતરી કરો તો કે આ બે સિરીઝમાં છે, એટલે આપણે રજીસ્ટર કરતા તો ઉલટું, એટલે પેરેલલ જેવું વર્ક કરવું પડે. બરાબર, એટલે તમે આવી રીતના ગણતરી કરો, CS પ્લસ CC પેરેલલ CS પ્લસ CC, તો ઉપર ગુણાકાર નીચે સરવાળો થાય. બરાબર, તો કે CS પ્લસ CC પછી ઉપર ગુણાકાર એટલે પાછું CS પ્લસ CC અને હોલ ડિવાઇડેડ બાય CS પ્લસ CC પ્લસ CS પ્લસ CC. હવે તમે આની આખી વેલ્યુ ગણતરી કરો ને એટલે ફાઇનલ આન્સર તમને આ રીતના મળે, CC પ્લસ CS ના છેદમાં 2, CC પ્લસ CS એના છેદમાં 2. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે જુઓ તો કે આ બે પેરેલલ છે, તો આનો આપણે સરવાળો કરવાનો છે. બરાબર, આ બે પેરેલલ છે, CC અને CS પ્લસ CS ડિવાઇડેડ બાય 2 આપણે એનો સરવાળો કરવાનો છે. તો એનો આપણે તમે અહીંયા જુઓ. બરાબર, તો કે બે પેરેલલમાં છે એટલે સરવાળો થશે CC પ્લસ CS ડિવાઇડેડ બાય 2. હવે બે આને આપણે અહીંયા આપશું. બરાબર, તો એટલે શું થઈ જશે, 2CC પ્લસ CC પ્લસ CS ડિવાઇડેડ બાય 2. હવે આપણો આન્સર શું થશે, 2CC ને CC એટલે કે એ થઈ જશે 3CC પ્લસ CS ડિવાઇડેડ બાય 2. હવે આવો કે આન્સર આપણને આવે છે. ઓકે, આર્યો 3CC ક્યાં છે, ઓકે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે, 3CC પ્લસ CS ના છેદમાં 2. હવે અહીંયા CS ઓપ્શનની અંદર CS પહેલા છે, તો સરવાળામાં તો ક્રમનો નિયમ લાગુ પડે છે, એટલે એમાં કંઈ આપણને ફરક પડતો નથી. ઓકે ફ્રેન્ડ્સ, એટલે CS પ્લસ 3CC ડિવાઇડેડ બાય 2 આપણે આન્સર મેળવી શકીએ છીએ. બરાબર ફ્રેન્ડ્સ, આ આખો દાખલો કઈ રીતના ગણવો ને એ મેં તમને અહીંયા સમજાવ્યું. પરીક્ષાની અંદર આ DGVCLની એક્ઝામમાં જ પૂછાયેલો દાખલો છે. બરાબર, તો આવો દાખલો રિપીટ થઈ શકે અથવા આના જેવો કોઈ બીજો દાખલો તમને આવી શકે. તો મેઇન વસ્તુ એ છે કે આપણે સર્કિટને સોલ્વ કઈ રીતના કરવી ને એ તમને આવડતું હોવું જોઈએ. જો અહીંયા પેલા મારા મગજમાં સૌથી પહેલા છે ને અહીંયા ડેલ્ટા જ આવ્યો હતો. મેં જ્યારે ફર્સ્ટ દાખલો લીધો તો ડેલ્ટાથી આપણો આન્સર નહીં આવે, એટલે એ આપણે થોડુંક સમજવું પડે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ઓકે, તો અહીંયા આપણા 10 ક્વેશ્ચન પૂરા થાય છે. બરાબર ફ્રેન્ડ્સ, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. જોઈન અવર ટેલિગ્રામ ચેનલ @transient academy. ટ્રાન્ઝિયન્ટ એકેડમીની ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, અને તમને કોઈ એવું લાગે કે ભાઈ દાખલામાં કોઈ મિસ્ટેક થઈ હોય, બની શકે કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ ગયું, તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.